મે આઈ કમ ઇન સર? જી સર. સર આ મારી ફાઇલ. ઘરમાં સર મમ્મી છે, પપ્પા છે, મોટા ભાઈ બહેન છે, એક નાનો ભાઈ છે. મોટો ભાઈ એન્જિનિયર છે અને નાનો ભાઈ ડૉક્ટર. સર નોકરી મળી જશે ને? અચ્છા, તમે ફોન કરીને કહેશો. કાંઈ વાંધો નહીં સર, થેન્ક યુ. સર પણ કાલે કેટલા વાગે આવું? તમે ફોન કરીને કહેશો. કંટાળી ગયો છું આ રોજના ઇન્ટરવ્યૂ આપીને. મને શું ખબર હતી કે આર્ટ્સ કરવો એટલો મોટો ગુનો છે. મને તો એમ થયું કે મને કળામાં રસ છે એટલે મેં આર્ટ્સ કર્યું. પણ આ ડિગ્રી, આ સર્ટિફિકેટ, આ કાગળના ઠૂઠાની કઈ કિંમત જ નથી. એવું કહેવાય છે ને કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. પણ એને કોણ સમજાવવા જાય કે હર મુશ્કેલ કભી આસાન નહીં હોતી. અને હવે ઘરના લોકો પૂછવા માંડ્યા છે કે તને નોકરી મળશે ને, તું રૂપિયા કમાઈશ ને, તો રૂપિયા ક્યાંથી લાવી? બસ હું થાકી ગયો છે દરરોજના જવાબ આપીને. અને આ ઘરમાં નાના ભાઈને જોવા માટે છોકરીઓ વળાવવા લાગ્યા છે. તો પણ હજી ઘણા લોકો એવી વાતો કરી રહ્યા છે કે આ ઘરમાં વચલો છોકરો તો કુંવારો છે, કઈ કામ ધંધા જ નથી કરતો. અને હવે તો મમ્મી પપ્પા પણ એવું કહેવા લાગ્યા છે કે તું કઈ કામ જ નથી કરતો. 12માં મારા પણ 83% આવ્યા હતા. પણ એ તો મને સાહિત્યમાં વધારે રસ હતો એટલે મેં આર્ટ્સ કર્યું. પણ મને શું ખબર હતી કે આર્ટ્સ કરવાથી મારી હાલત આવી થઈ જશે. મારી જિંદગી હકીકતમાં કંઈક જુદી જ હતી. અને હકીકતમાં એ આસપાસના લોકો કંઈ પૂછતા જ નથી, કારણ કોઈને કળામાં રસ જ નથી. તેમ છતાં મેં આ કર્યું તે કર્યું, ઘણા પ્રયાસો કર્યા. પણ આ સમસ્યાની વચ્ચે મારા માથામાં પણ બેરોજગારીનો ચહેરો લાગી ગયો હતો. એ બેરોજગારીનો ચહેરો પહેરીને હું બધે જ ફરવા લાગ્યો. પણ પછી મને કંઈ સમજાતું જ નહોતું કે હું શું કરું. અને અચાનક જ એક દિવસ મારા પર ફોન આવ્યો. હેલો, હા હું જ છું. શું નોકરી? શું મને નોકરી મળી ગઈ? અને મને નોકરી મળી ગઈ. મેં વિદાય લીધી અને મમ્મી પપ્પાને કહેવા ગયો, મમ્મી પપ્પા મને નોકરી મળી ગઈ. અલે મોઢું મીઠું કરો. મમ્મી તમે પણ લ્યો. મમ્મી ખુશ થઈ ગઈ, તે શીરો બનાવવા માંડી. પપ્પાએ મારે પેટ થબાવ્યું. નાનો ભાઈ પણ ખુશ થઈ ગયો અને મોટા ભાઈએ મને અભિનંદન આપ્યા. પણ જ્યારે મેં એમને કહ્યું કે મારે શું કરવાનું છે, ત્યારે મમ્મી રડવા માંડી. પપ્પા માથે હાથ મૂકીને બેસી ગયા અને નાનો ભાઈ રડતો બહાર ચાલ્યો ગયો. મેં તેમને સમજાવ્યા કે આ તો પુણ્યનું કામ છે, આવું તો કરવું જ જોઈએ. પણ તે લોકોએ મારી વાત ન માની. અને પછી પપ્પાએ મને કહ્યું કે જો તારે આ કામ કરવાનું હોય તો તે લોકો સામાન લઈને ઘરની બહાર ચાલ્યા જશે. પછી મને ગુસ્સો આવ્યો. મેં જ સામાન લીધો અને હું ઘરની બહાર ચાલ્યો ગયો. હવે તમે જ મને કહો, શું મેં કંઈ ખોટું કર્યું? લોકોની લાશને અગ્નિદાહ આપીને મુક્ત કરવા એ કંઈ ખરાબ કામ છે? નહીં ને. પછી હું સ્મશાનમાં જ રહેવા લાગ્યો. રાત દિવસ, તારાઓ, વાદળો. હું આજે પણ રાહ જોઉં છું કે કોઈ બેરોજગારનો ચહેરો આવે અને મારી આ વર્ષોથી પડેલી લાશને અગ્નિદાહ આપે.